સુરત પાલિકા દ્વારા માન દરવાજાના જર્જરિત ટેનામેન્ટના નળ તેમજ ગટરના જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકાના લિંબાયત ઝોને આજે 150 પોલીસના બંદોબસ્ત તેમજ 200 કરતાં વધુ પાલિકાના કર્મચારીઓ, સિક્યોરિટી સહિતના સ્ટાફ સાથે માન દરવાજા ટેનામેન્ટ પહોંચી ગયા હતા. સવારથી જ પાલિકાએ જર્જરિત ટેનામેન્ટના નળ તેમજ ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી હતી. ગરીબ અસરગ્રસ્તોએ પાલિકાની આ કામગીરીનો વિરોધ કરી અને પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આપો, પછી જ મકાન ખાલી કરીશું તેવી માંગણી કરી હતી. પરંતુ આ વખતે પાલિકા તંત્ર મક્કમ છે અને કોઈ જોખમ લેવા માંગતા ન હોવાથી નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી છે. પૂર્વ નગરસેવક અસલમ સાયકલવાલાએ જણાવ્યું કે ટેનામેન્ટના રીડેવલપમેન્ટની માત્ર ટેન્ડર પ્રક્રિયા જ થઈ રહી છે. 6 વાર ટેન્ડર કામગીરી નિષ્ફળ રહી છે. બધા વિભાગોનું સંકલન નથી, જેથી ટેનામેન્ટવાસીઓ નબળા શાસકોના નબળા વહીવટના કારણે 1312 પરિવાર ઘર વિહોણા બન્યા છે. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે ભાડું કંઈ જ આપવામાં આવ્યું નથી. અત્યારે આ માન દરવાજા ABC ટેનામેન્ટ જે લિંબાયત ઝોનના TP7 આંગણા ફાઇનલ પ્લોટ નંબર 188 પૈકીની જગ્યા પર આવેલી છે. એ એવી જગ્યા છે કે રિંગ રોડ અડીને આવેલી છે અને ટેક્સટાઇલ માર્કેટનો જે હબ કહેવાય છે એવા વિસ્તારની બિલકુલ નજીકમાં જગ્યા આવી છે. પરંતુ આ ટેનામેન્ટનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે જેમ અલથાણ, ડુંબાલ, આંગણા અને કતારગામ ગોટાલાવાડીના પ્રોજેક્ટો સુરત મહાનગરપાલિકાના સાકારિત થયા છે, એ રીતિ પ્રમાણે આ ટેનામેન્ટનું પણ કામ થવું જોઈતું હતું. પરંતુ છેલ્લા 6-7 વર્ષથી જે ટેન્ડર પ્રક્રિયા થઈ રહી છે એ ટેન્ડર પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામી કહો કે ઇજારદારો રદ બતાવતા નથી, જેના કારણે 6 વાર ટેન્ડર કાર્યવાહી નિષ્ફળ ગઈ છે. અને જે સુરત મહાનગરપાલિકાના જે વિભાગોના હસ્તક આ કામગીરી આવે છે, સ્લમ અપગ્રેડેશન વિભાગ હોય, લિંબાયત ઝોન હોય, ટાઉન પ્લાનિંગ વિભાગ હોય, મધ્યસ્થ વિકાસ વિભાગ હોય કે કાયદાકીય વિભાગ હોય, એ બધા વિભાગનું એકબીજા સાથે યોગ્ય સંકલન નથી અને એમને ખોખો આપવાની નીતિને કારણે આજે આ ટેનામેન્ટ વાસીઓ અને ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એઓ અનિર્ણાયકતાના ધની સાબિત થયા છે. કોઈ નિર્ણય નથી કરી શકતા. નબળી કામગીરી, નબળા વહીવટને કારણે આજે 1312 પરિવારો ઘર વિહોણા બની ગયા છે. વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી આપવામાં. કોઈ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી કે કોઈ બાંહેધરી આપવામાં આવી નથી કે ભાડું આપવામાં આવશે. કારણ કે અગાઉ 2021ની અંદર જ્યારે એ ટેનામેન્ટના 380 ફ્લેટ ધારકોને આવી રીતે કાર્યવાહી કરી હતી, આજ દિન સુધી કોઈને ભાડું મળ્યું નથી ને 380 માંથી માત્ર 80 ફ્લેટ ધારકોને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી હતી. આજે સુરત મહાનગરપાલિકાના પોતાની પાસે પણ વૈકલ્પિક આવાસ અવેલેબલ નથી. આ એમને નવી વાસ્તવિકતા છે કે નથી કોઈ ભાડું આપવાની બાંહેધરી આપી છે. પણ આપણે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરીએ કે આ ટેનામેન્ટ માટે જે નિર્ણય શાસકો અને તંત્રએ તાત્કાલિક ઝડપી રીતે કરવું જોઈએ એ તાત્કાલિક ઝડપી રીતે કરે ને આ લોકોને ન્યાય.